તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9:15 એટલે 8:45 ને અત્યારે હું ઊભો છું અમારા ગામના બસ સ્ટેન્ડે. અમારા ગામના બસ સ્ટેન્ડ એટલે કે અમારું કાકર ગામ છે એ જગ્યાએ બસ સ્ટેન્ડની બાજુ સમૂર માતાનું જોરદાર ભવ્ય મંદિર છે અને સવારે લાભ પહોંચમ છે એટલે ધજાદંડ છે માતાજીનું. એના કારણે થરાના અમારી બાજુમાં કાકરની બાજુમાં થરા ગામ છે. થરા ગામમાં દરજી સમાજ છે જે રાઠોડ પરિવાર આખો અહીંયા માતાજીના મંદિર આગળ માતાજીના મંદિરે ભેગા થયા અને સવારમાં ધજાદંડ કરશે, હવન કરશે, જમણવાર કરશે. આપણે હવે થોડુંક કેટલી પબ્લિક છે એ જોઈએ અને માતાજીના મંદિરનો વ્યૂ બતાવું તમને રાતનો 9 વાગ્યાનો. એ તમે ખાલી વ્યૂ જુઓ કે કેટલો જોરદાર નજારો છે. એ આ જોવા માતાજીનું મંદિર છે, માતાજીનું મંદિર છે. આ સમૂર માતાનું મંદિર છે અને અત્યારે જો આપણને ઢોલનો અવાજ સંભળાયેલો છે કે એ અત્યારે રાસ ગરબા છે રાતે. અને તમે જુઓ ચારે બાજુ ગાડીઓ જ દેખાય છે આપણને નજર પોકે એટલા ઊંધી ગાડીઓ છે. જોશી એક સામે ઊંધી આ આખું બસ સ્ટેન્ડ વિસ્તાર છે. આ જુઓ ચારે બાજુ ભરેલો છે. અને હવે આપણે મંદિરની બાજુમાં જઈને સમૂર માતાના દર્શન કરીને આખા રાતનો સમય છે અને આપણે જો સેટ થશે તો સવારનો ધજાદંડનો વિડીયો બનાવશો અને 2 કરશું. આપણે હવે જઈએ અંદર. ગાડીઓ છે એટલા ને એટલા તો છે, ઊંધી બાઈકો પણ છે. અને આ જો સમૂર માતાજીનું મંદિર છે. આ વાવ છે અહીં કને નીચે અને આ જો આ મંદિરનો આટલેથી નજારો તમે ખાલી જુઓ મંદિરનો. અને આપણે આગળ હેડતા જા અને દર્શન કરતાં આગળ દર્શન કરીએ અહીંથી હેડતા જઈએ. અને આ બાજુ અમે આ જે વ્હાઇટ કલરનું દેખાય છે એ ભેસત માતાનું મંદિર છે અને આ સમૂરમાનું મંદિર છે. આપણે હવે અંદર જઈ અને દર્શન કરો માતાજીના. અને આ જે જગ્યા આખી ધર્મશાળા છે, બધી ધર્મશાળાઓ આખી અત્યારે પબ્લિક મહેમાનોથી પેક છે. આ બાજુમાં એક દેરાસર છે. આ જે દેરાસર છે એનો ઉપાશ્રય બનાવેલો છે એ પણ પેક છે. અને આ ભેસત માતાનું મંદિર છે અને અમારા કાકરનો બસ સ્ટેન્ડ વિસ્તાર છે. તમે જુઓ ખાલી અત્યારનો નાઇટનો વ્યૂ કેટલો જોરદાર આવે. હવે આ માતાજીના ગેટની અંદર એન્ટ્રી કરી અને માતાજીના દર્શન કરવા પહેલાં તો આપણે આ જો આ સમૂર માતાનો મંદિરનો બહારનો વ્યૂ છે. આ માતાજીનું મંદિર છે. આ બધી પબ્લિક છે. જુઓ તમે જેટલી પબ્લિક છે. આપણે બસ જુઓ હાલ માતાજીના દર્શન કરી લઈએ આપણે. આ માતાજીનું મંદિર છે. આ સમૂર માતાની મૂર્તિ છે. જય સમૂરમાં. પછી આ માતાજીનો આ જગ્યાએ હવનકુંડ છે. આપણે એ બાજુ જતા આવીએ. ત્યાંથી રાખેલું છે. જો આ હવનકુંડ છે આ જગ્યાએ. અને આ માતાજીની વાવ છે, સમૂર માતાની વાવ. આ બધું હું રાતે જ બતાવું રહ્યો તમને. દિવસે તો ઓર જોવાની મજા આવે. આ બહુ ઊંડી વાવ છે આ. અને આપણે હવે સ્ટેજ બાજુ જઈને રાસ ગરબા છે એ બાજુ જોતા આવો. માતાજીનો જેવડો મોટો હોય બેલ લગાવેલો. આ બેલ ખાલી વગાડે ને આમાંથી એક ઘંટ મારવામાં આવે ને તો મારા આખા ગામની અંદર સંભળાય એટલો અવાજ છે આનો. અને આ જોવો પબ્લિક. હવે આપણે જોતા જઈએ શેર સ્ટેજની જોડે અને બધું જોઈએ, દર્શન કરીએ. માતાજીનો રથ છે. આ રથ અત્યારે જ લઈને આવ્યા આ જગ્યાએ પગપાળા. આ જો ખાલી પબ્લિક જુઓ જેટલી પબ્લિક છે. નાઇટમાં પણ દિવસ જેવો નજારો છે આ. આ જગ્યાએ જમણવાર હતો, જમવાનું અને બધું અત્યારે ચા પાણી નાસ્તો ચાલુ છે. આ બધી પબ્લિક જુઓ ખાલી. અને હવે રાસ ગરબા થોડી વારમાં ચાલુ થઈ જશે. રીધમ સેટ કરેલા છે અત્યારે હાલ. બેઠા છે ખુરશીમાં. બધા 2 હાથ ઊંચા કરી લો. જે 2 હાથ ઊંચા ન કરે એને બાજુવાળાની સોગંદ નથી આપતો. કારણ કે આ રાઠોડ પરિવાર છે. બે હાથ ઊંચા કરી એકવાર જોરદાર જય બોલાવીશું.
બોલીએ શ્રી સમોર માત કી વાહ. હવે આવી જય આપણે કહું છે. હું અહીંયા કહું એટલે બધા ફરી બે હાથ ઊંચા કરે. માને કેવું છે કે માં આજે તારા ચાચર ચોકમાં અમે આવ્યા છીએ અને નવા વર્ષમાં જય બોલાવીને અમે તારી સાથે તારી જોડે અમે છીએ ને તારા આશીર્વાદ અમારે જોઈએ છે. તો 11 વાર જય બોલાવીશું તાલ સાથે. બોલીએ સમોર માત કી. ગરબામાં ભરાઈ જાઓ જેથી કરીને અમારા કલાકારોને પણ મોજ આવે અને એવું સરસ મજાનું રૂપ તમારી યાદ આવે
ધજાદંડ હતો અને તમે જુઓ પબ્લિક છે. આપણે રાતના આ જગ્યાએ આવ્યા હતા અને અત્યારે અવાજ મારો નથી સંભળાઈ રહ્યો, એટલી બધી પબ્લિક છે. તમે જુઓ પબ્લિક ખાલી જુઓ, અત્યારે ધજાદંડ છે, જમણવાર છે. જો પબ્લિક ખાલી મંદિરની અંદર પબ્લિક જુઓ તમે, મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી એટલી પબ્લિક છે. હવે આ રહ્યો, આ ગેટથી પણ પબ્લિક એટલી ને એટલી જ છે. આપણે જોવા મળીએ છીએ.